નમસ્કાર, હું છું સિતાબ કાદરી, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે પાલનપુર નગરપાલિકામાં દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનિંગનું કામ 2 માસ અગાઉ ચાલુ કરી દેવામાં આવે છે। વરસાદની સિઝન આવતા જ સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો દર વખતે ફાળવાય છે। ગત વર્ષે પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી, પણ પ્રી મોન્સૂન પ્લાનિંગની કામગીરીમાં મોટાભાગે ધુપ્પલબાજી ચલાવવામાં આવી હતી અને કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી ન હતી। અને આ વખતે પણ જે રકમ ગઈ વખતે આવી હતી એનાથી ડબલ રકમ આવી છે, એટલે મોટી રકમ આવી હોવા છતાં અત્યારે ચોમાસાના આગમનને માત્ર ટૂંક સમય બાકી છે, હજી સુધી એમણે કામગીરી ચાલુ નથી કરી। પણ આજે કંઈક ફોર્માલિટી માટે 1-2 જગ્યાએ કામ ચાલુ કર્યું છે। આટલી મોટી રકમ અને એક જ વ્યક્તિને દર વખતે આ ટેન્ડર આપવામાં આવે છે, આ પણ એક તપાસનો વિષય છે। અને આટલી મોટી રકમ હોવા છતાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તમામે તમામ ગટરો અત્યારે એ રીતની ખદબદી રહી છે। અને આટલી બધી રકમ, આટલા બધા રૂપિયા આવ્યા હોવા છતાં પણ જો સફાઈનું કે નાળા સફાઈનું કામ ન થતું હોય તો આવનાર સમયમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા વારંવાર ભારે વરસાદની આગાહી કરવાની વાત થઈ રહી છે, અને એ સમય દરમિયાન મતલબ ટૂંકા સમયના અંદર જો વરસાદ વધુ પડતો પડી જાય અને વરસાદનું આગમન થઈ જાય તો અત્યારે જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થશે। અને અગાઉ પણ આ જ ધુપ્પલબાજી કરનારા લોકોના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા હતા, અને ફરી એકવાર એ દ્રશ્યો ફરીથી જોવા ન મળે એ માટે નગરપાલિકા અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે ગંભીરતા દાખવી અને અત્યારે જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય ઉપર તપાસ થાય અને કોઈપણ જાતના અત્યારે નાળાની સફાઈ કે તળાવની સફાઈ કે જે અંદરના જે વિસ્તારોની જે સફાઈ કરવાની આવે છે ને જે લાખો કરોડોની જે ગ્રાન્ટો ફાળવાય છે એનો સદુપયોગ થતો નથી, આ બાબતે તપાસ થાય। નગરપાલિકાની આ સત્તા પર બેઠેલા લોકો પણ અત્યારે મૌન ધારણ કરીને બેઠા છે। પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, સેનિટેશન ચેરમેન તમામે તમામ આ બાબતે ગંભીરતા દાખવે અને અત્યારે જે કામગીરી થાય કે જયેશ પટેલ અને કોઈ અન્ય એક વ્યક્તિને ટેન્ડર મળ્યું છે કે તે દર વખતે મળે છે, પણ અત્યારે આજે હમણાં 4-5 કલાક પહેલાં કામ કંઈ ચાલુ કરવામાં આવ્યું છે, જ્યારે વરસાદનો સમય છે। 15 જૂનથી વરસાદ આપણે માગીએ છીએ અને વરસાદ હવામાન વિભાગની આગાહી છે, અને હજુ સુધી અહીંયા કોઈ કામગીરી ચાલુ કરવામાં નથી આવી। માત્ર એક જગ્યા પર અત્યારે કામ ચાલુ કરવામાં આવ્યું છે। વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર।